તો મિત્રો લીંબુ ચિકન સોડા પીવા આવી જશે કા દર્શન તમે કરી લો ને જય મસ્તરામ બાપા કોમેન્ટમાં લખી દેજો. ફાઇનલી મિત્રો આપણે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? સ્વાગત છે તમારો આપણે એકનો વ્લોગમાં. તો મિત્રો જો આપણે થઈ ગયા છીએ અત્યારે તૈયાર ને આજ જવાનું છે આપણે મસ્તરામ ધારા, કારણ કે ત્યાં છે રામકથાનું આયોજન કરેલ છે અને પહેલો દિવસ છે ને મસ્તરામ બાપુના દર્શન પણ કરીશું ને આપણા ભાઈબંધો ને બધા આવવાના છે અને તેને બતાવશું આગળ. તો મળશું સીધા મસ્તરામ ધારે. તો જો મિત્રો આપણે આવે છે નીતિનકા. કા નીતિનકા? હા. ને જો કૌશિકભાઈ આવે. કા કૌશિકભાઈ? હા. તો જો મિત્રો આપણે આવે દિલીપભાઈ. કે દિલીપભાઈ આવું ને? હા. હાલો તો ફાઇનલી આપણે મિત્રો નીકળી ગયા છીએ મસ્તરામ ધારા. કાઢી ભાઈ. તો જો મિત્રો આવો કંઈક રસ્તો છે અત્યારે. તો જો મિત્રો લીંબુ ચિકન સોડા પીવા આવી જશે કા કૌશિકભાઈ? હા. ફાઇનલી મિત્રો આપણે મસ્ત ધારા જો પહોંચી ગયા છીએ ને અહીંયા જો રજાવું છે 1 કિલોમીટરથી લગભગ નાખેલી છે કે અગાઉ આપણને ખબર પડી જાય છે કે અહીં રામકથાનું આયોજન છે એ રીતે કંઈક છે ને આગળ કઈ રીતનું એ બધું તમને બતાવી. તો જો મિત્રો આગળ પોથી યાત્રા આવે છે. કા અમીરભાઈ? હા ભાઈ, અત્યારે જો અહીં મસ્તરામ ધારા આજ મસ્તરામ ધારા રામકથાની પ્રારંભ થવા જઈ રહ્યો છે અને જાજમેર ગામથી પોથી યાત્રાની શરૂઆત થવાની છે અને જાજમેરથી પોથી યાત્રા નીકળીને અહીં મસ્તરામ ધારા આવવાની છે. એટલે બધા ભાવિ ભક્તો છે એ પોથી યાત્રીમાં અત્યારે જોડાણેલા છે અને પોથી યાત્રા થોડીક જ ક્ષણોની અંદર અહીંયા આવે છે. અહીંયા મસ્તરામ ધારા પહોંચવા આવી ગયા છે. તો અહીંનો તમને પૂરેપૂરો વ્યૂ બતાવવાનો છે મિત્રો પોથી યાત્રાનો, કે કેટલા ભાવિ ભક્તો જોડાણા છે. તો વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો તો મિત્રો આગળ કઈ રીતનું એ બધું તમને બતાવી છે ને કન્ટિન્યુ રહેતા. તો જો મિત્રો આવી રીતની કંઈક પોથી યાત્રા છે. મિત્રો આવું કઈ ખોદલી છે અત્યારે ના હોય ને માણસો છે અત્યારે. તો જો મિત્રો આપણે મસ્તરામ બાપુના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જો તમને દર્શન કરાવી દો. અત્યારે કંઈક શિશોબન કરેલું છે, રામકથાનું આયોજન કરે છે એટલે. તો જો તમને આગળ કઈ રીતનું આ બધું બતાવી છે. અહીં જો અંદર આવતા જ આવી રીતે કંઈક ફૂલો ને બધી છે ને જો મસ્તરામ બાપુના દર્શન તમે કરી લો ને જય મસ્તરામ બાપા કોમેન્ટમાં લખી દેજો. ને તો અમે દર્શન કરી લીધા ને જો અહીંયા દાનપેટીને એવું બધી છે આગળ બતાવી છે. અહીં જો હનુમાન દાદા બેઠેલા છે, હનુમાનજી મહારાજ ને ભાઈ જો દાદા છે. રામકથાનું આયોજન કરેલ છે એટલે આવું કંઈક છે ને આગળ બતાવી છે. તો મિત્રો જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, જય શ્રી રામ લખેલું. જો શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર ને જો જય શ્રી રામ કોમેન્ટ કરી દેજો ને હાલો કઈ રીતના આગળ બતાવી. એ જો મસ્તરામ બાપાનું દર્શન કરી લો. જો અહીંયા છે ને અહીંયા મિત્રો અન્ન ક્ષેત્ર પણ શરૂ છે અને જેથી જે ભાવિ ભક્ત લોકો આવે છે જે પ્રસાદી લઈ શકે છે. ને જો આગળ આવું કંઈક છે. તમે આવો ક્યારેક દર્શન કરવા. અહીંયા બહુ ભક્તો આજ આવેલા છે ને દર વર્ષે કથાનું આયોજન હોય છે તે ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને કથા સાંભળવા માટે પણ આવતા હોય છે. જો ફરીવાર દર્શન કરી લો ને આગળ વધતા થઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે થોડી માતાજી દર્શન કરવા આવી ગયા છીએ. આગળ તમને દર્શન કરાવી આગળ. તો જો મિત્રો અમે દર્શન કરી લીધા, તમે દર્શન કરી લો.
ફાઇનલી મિત્રો આપણે દરિયા કિનારે પહોંચી ગયા છીએ. જુઓ એક વ્યૂ અત્યારનો જોરદાર. કા દિલીપભાઈ? એકદમ મસ્ત વ્યૂ છે મિત્રો. હા. સમોસા દરિયો ભરાઈ ગયો. મજા આવી દિલીપભાઈ? મજા આવી ગઈ છે. હા. કંઈ ખાધું પીધું કે ખાવાનું છે. બાકી હે? નહીં વાંધો નહીં મિત્રો, આગળ બતાવી છે કે ખાઈ ખાધી ભાઈ. હા જો અમારા બે મિત્રો તો બેઠ થાય છે. જો મિત્રો અહીંયા ફોટો શૂટિંગ થાય છે. કા દિલીપભાઈ? તો હું એકલા ભાગવા મીડા ઉભા કરો. બીજાનું ગોતવી દો ને. હા તો જો મિત્રો અત્યારે તો બહુ મજા આવી ગઈ છે. તમે ક્યારેક આવો મસ્ત જરા. કા દિલીપભાઈ? હા. હા અહીંયા બહુ જોવાલાયક સ્થળો છે. કા મિત્રો આમ જુઓ તમે આમ દરિયા દરિયા કિનારો મિત્રો ખાલી આમ નજર ફેરવો તમે. અમે આવી જશે ને તમને આવો એમ કહીશું અમે. કા બહુ મજા આવી ગઈ છે અહીંયા. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત વ્યૂ આવે છે. હા જુઓ અહીંયા ને અમે તો મિત્રો અવારનવાર આવ્યા જ કરતા હોય. તમે ક્યારેક આવો. કા દિલીપભાઈ? હા. હવે મિત્રો કઈ જોવાલાયક આગળ છે એ બધી તમને બતાવશું ને કઈ રીતનું બધું અહીંયા આયોજન કરેલું એ બધી તમને રામકથાનું એ બતાવશું ને વિડીયોમાં કન્ટિન્યુ રહેતો આપણે. તો જો મિત્રો નીતિનકાની ફોટા પાડીને આવી જશે. શું કે નીતિનકા? હા મજા આવી ગઈ કે? હા. હા હું તો હજી કઈ મજા આવી ગયા? હા તમે ફોટા બોટા પાડ્યા કે? હા આગળ કઈ રીતે બતાવ્યું કોને કે? હા તો મિત્રો આપણે બધા ભાઈ બંધો અમે અહીંયા મોજ કરીએ છીએ. બહુ મજા આવી ગઈ છે દરિયા કિનારે ને બહુ જોરદાર વ્યૂ આવે. તો જો મિત્રો અહીંયા અમારો ફોટોગ્રાફર મિત્રો જો બધા ફોટા પાડે. દિલીપભાઈ અમારા નીતિનકા જો અહીંયા બહુ મજા આવી છે મિત્રો. દરિયા કિનારે તો અનોખો આનંદ આવે છે ને જુઓ પાણી કંઈક આવે છે એટલું આવું દરિયા કિનારે ને મસ્ત મિત્રો ત્યાં મજા ન આવે કારણ કે સીતારામ બાપુના દર્શન કર્યા ને કઈ રીતનું બધું છે આગળ તમને વ્યૂ ને એવું બતાવી છીએ. તો મિત્રો એક નંબર લોકેશન આવે ને અહીં જો ફોટોગ્રાફી થાય છે. હાલો કશી કોઈ જરૂર રાખો અંદર તમે. હા અહીંયા મોલ અલગ જ હોય દીપાભાઈ. જુઓ મિત્રો હા નજારો છે આમ મસ્ત જરા. જોઈ શકો છો. હા મસ્ત જરા મિત્રો હે ને એકવાર આવો તમે. અહીંયા તમે જો દરિયા કિનારો છે, મંદિર છે, પછી મસ્તરામ બાપુ ને સમાધિ ને મસ્તરામ બાપુ એ આવો ક્યારેક તમે. મસ્ત જરા બહુ મજા આવી છે અમને તો. અમે તો દર વખતે આવી અમને મજા આવે છે મિત્રો. ને જુઓ લોકેશન આમ તો જુઓ મિત્રો લોકેશન એટલે કાંઈ ઘટે નહીં. વ્યૂ બહુ જોરદાર આવે છે અત્યારે. અહીંયા જુઓ ફોટોગ્રાફી કરે છે અલગ અલગ પોઝને. બહુ મજા આવી છે. કા દિલીપભાઈ? જુઓ દિલીપભાઈ શું કરો? ઓ હા મિત્રો દિલીપભાઈ તો કંઈક લખે. હાલો મિત્રો જુઓ દિલીપભાઈ શું લખે SP પછી શું લખ્યું V પછી શું દિલીપભાઈ L O વ્લોગ. તો જો મિત્રો દિલીપભાઈ આપણી ચેનલનું નામ લખી નાખ્યું હોય. દિલીપભાઈ? હા દિલીપભાઈ નો બરો દિલીપભાઈ. હા તો જો મિત્રો દિલીપભાઈ કંઈક નવું નવું કરે છે અને અમે તો આવું કંઈ કરતા નહીં આવતા તેથી. અત્યારે દિલીપભાઈ આવું કંઈક નવું કરે. કા દિલીપભાઈ? હા મિત્રો જો આવું મસ્ત દિલીપભાઈ SP વ્લોગ હે બહુ જોરદાર નામ લખ્યું છે. હજી એક વસ્તુ લખવી છે. હા લખી નાખો લખી નાખો. હા તો દિલીપભાઈ કંઈક લખાયા મિત્રો. લાઈક તો કરવું પડશે તમારે. લાઈક વાહ મિત્રો જો મિત્રો દિલીપભાઈ કે તમે લાઈક ન કરે એવું બને નહીં બને. મને ખબર જ હતી કે મારે કીધા પેલા લાઈક કરી દીધી છે. કા જો તમે લાઈક કરી દીધી હોય તો સારું ને નકર કરી દેજો. તો મિત્રો આવા નવા અમારી ચેનલમાં તો અવારનવાર વિડીયો આવતા રહે. કા દિલીપભાઈ? હા તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો જેનાથી અમને ખબર પડે કે અમારો વિડીયો સારો હોય કે ખરાબ છે. ને મિત્રો હવે જો તરત આટા મારીએ છીએ ને કઈ રીતનો બધો વ્યૂ છે ને એવું બધું તમને બતાવીએ છીએ. કા દિલીપભાઈ? હા જો આમ પાછળ હા અહીંયા જુઓ મિત્રો લોકેશન જુઓ તમે ખાલી ફોટા પાડો એક નંબર હે કે મિત્રો. ફોટા પાડે એવું મસ્ત લોકેશન છે. દરિયાનો વ્યૂ તો મિત્રો અલગ જ આવે છે. હા હું દિલીપભાઈ કે પાણી હાટું કરેલ છે મિત્રો જોઈ શકો છો. હા. પાણી ભરાઈ ગયું. હા નાના નાના છોકરા રમતા છે એમ લાગે દિલીપભાઈ. કેમ લાગે? હા હા જો અહીંયા ઠેર ઠેર ખાડા ગળા છે. પાણી આવી ગયું છે. હા પાણી જો એમાં આ ખાડામાં નહીં દિલીપભાઈ આમાં થોડુંક દેવું તેવું દેખાય છે. આ જો આખો ખાડો ભરે છે. હાથ બાદ મોટું મોટું ધોઈ નાખો તમે તારે. મોટું ને ધોવું હાથ ધોવું. ઠેક ઠેક જો મિત્રો આવું કંઈ ખેતરમાં તો હા અમારે ફોટો વિડીયો શૂટ કરવા માટે અહીંયા આવવું પડે છે. હા અમે આવ્યા છીએ ફરવા તો હવે બીજા ફોટા પડ્યા છે. હવે રાઈડ બતાવી. તો મિત્રો અહીંયા અવારનવાર ઘણા યાત્રીઓ આવે છે ને આજ તો બહુ એમાં રામકથાનું આયોજન હતું એટલે ઘણા ભાવિ ભક્તો શ્રદ્ધાથી આવે છે અને મસ્તરામ બાપુના દર્શન કરે છે ને
બહુ અમે જો અત્યારે હાટું આવી જા જો મિત્રો અમે બે ભાઈ રહી છે આગળ દિલીપભાઈ કા દિલીપભાઈ હવે આમ જઈએ છીએ થોડાક આગળ જઈએ. હા જો મિત્રો અમારા ભાઈબંધોએ અલગ કંઈક લોકેશન ગોતું છે ફોટોગ્રાફી માટે કા દિલીપભાઈ હા જો આપણે હા કઈ રીતે વ્યૂ આવે છે. હા મસ્ત વ્યૂ આવે કઈ રીતે લોકેશન છે એ તમને આગળ બતાવી છીએ ને જો કંઈક નજારો આવો કે કે અત્યારમાં તો કા દિલીપભાઈ હા મસ્ત છે. હા દરિયાનો નજારો મિત્રો અત્યારે જોરદાર કંઈક આવે છે વ્યૂ ને ફોટોગ્રાફી તો અત્યારે ફોટા પાડી મિત્રો બીજું હું અત્યારમાં તો અમને આગળ જઈ સારું લોકેશન એમ લાગે તો ના ફોટા પાડશું ને ફોટાશૂટ કરીને આગળ ફોટાશૂટ કરીને આગળ પાસે આવી છીએ કઈ રીતના પાડી તમને બતાવીશું ફોટાશૂટ મિત્રો તો હાલે હે કદીલભાઈ હા સારું આપણે રખડી સ્વીચ કરે હા ત્યારે આપણે આટા મારી આપણને બહુ ફોટા પાડો એવું નહીં કદીલભાઈ ફોટા નહીં હાલો એ પોસ્ટ હું દિલીપભાઈ હું દેખાડો હા તો મિત્રો તો આપણે દિલીપભાઈ કંઈક જોવા લઈ જાય છે ને કે હું બતાવે તમને બતાવી છે આગળ કદીલભાઈ કા દિલીપભાઈ કેટલું હાલવાનું ઓ મિત્રો દિલીપભાઈ આપણે છેતરી જાવ પ્રેન્ક કરી નાખો તમે રમીએ કર્યો હોય એટલે કાંઈ વાંધો નહીં હા તો મિત્રો દિલીપભાઈ તો આપણે રમતા પ્રેન્ક કરતા કાંઈ હતું નહીં ના તો કાંઈ હા ઓ દિલીપભાઈ એ તો અમે જોઈતા ખબર જ પડી ગઈ અમને ને હા જો મિત્રો ફોટો શૂટિંગ હશે ને આપણે આગળ આગળ આટા મારી છે ફોટા આપણે પાડતા નહીં હાલો દિલીપભાઈ કંઈક રખો તો ખરા હાલો જો મિત્રો દિલીપભાઈ શું કરે આગળ બતાવી છે શું કરો દિલીપભાઈ કોનું તમારું નામ લખો ઓ હા પેલા શું પડ્યું ડી લાગે કેમ છે મિત્રો કોમેન્ટ કરીને કહેજો મિત્રો જો શરદભાઈ લખે છે જી હાલો તો જો મિત્રો આપણે આપણી ચેનલનું નામ લખી નાખ્યું પહેલાં તો એસપી અને પછી લખ્યું છે વ્લોગ. જો મિત્રો અત્યારે સુધી આપણે આઈડિયા નતો હું લખું પણ દિલીપભાઈ લખ્યું તો આપણે હું આપણી ચેનલનું નામ લખી નાખી દીધી કોમેન્ટ કરીને કહી દેજો કેવું લાગ્યું SUBSCRIBE સબસ્ક્રાઇબ. જો મિત્રો દિલીપભાઈ આપણી ચેનલ પ્રમોશન કરે સબસ્ક્રાઇબ કરી નાખો તો જો મિત્રો દિલીપભાઈ કહે છે કેટલા હતું કે દિલીપભાઈ મિત્રો હવે તો એક જ વસ્તુ બાકી રહી તો આપણે લખવાની તો બાકી હું રાવા દઈએ છીએ હવે તો હવે લખી જ નાખી છીએ. લાવો હું લખે દઈ તો ફાઇનલી મિત્રો દિલીપભાઈ હું લખે તમને બતાવી છીએ હા જો મિત્રો શેર લખી નાખ્યો કા દિલીપભાઈ હવે એક બાકી રહ્યું તો હવે કાંઈ મેં કાંઈ તો નહીં ખાટું હવે તો હું બાકી શેર એન્ડ સબસ્ક્રાઇબ. હા તો મિત્રો શેર બાકી રહી ગયો એટલે શેર કરી નાખો કા દિલીપભાઈ હવે શેર કરવો તો હા તો દિલીપભાઈ કહે છે તો મિત્રો કરી નાખો હવે કા મિત્રો આમ જો તમને આ વખતે હાથું એક મસ્ત વ્યૂ દેખાડ્યું આમ જુઓ તો ઓહો મિત્રો આમ તો જુઓ કેવો જોરદાર આમ કહેવાય ને કે સિનેમેટિક શોટ લે એવો આવે છે વ્યૂ બહુ જોરદાર આવે ને જો ફોટોગ્રાફી થાય છે ને આપણે મિત્રો આપણે એને ડિસ્ટર્બ ન કરવા આપણે આપણું કામ કરી રાખીએ જો મિત્રો આપણે અહીં ઉપર આવી જાય છે જો આવી રીતનું લોકેશન છે અત્યારમાં જો અહીંયા પાણો જો મિત્રો અમીન દિલીપભાઈ બેસી જાય છે કે દિલીપભાઈ હા દરિયો ભરાય છે અત્યારમાં હા મોટી મોટી વેળા આગળ હા મસ્ત નજારો આગળ દિલીપભાઈ મિત્રો આપણને કંઈક વાત કરતા શું કહેતા દિલીપભાઈ મસ્ત નજારો છે ને અહીંયા વિડીયો ઉતારવા મસ્ત દેખાય તો આપણે અહીંયા ચેલેન્જ બનાવવો હોય તો હા તો જો મિત્રો તમે કોમેન્ટ કરશો અને કઈ રીતના ચેલેન્જ બનાવો તો આપણે ચેલેન્જ બનાવશું કે દિલીપભાઈ અહીંયા તમે અહીંયા બનાવવાનું છે આપણે આની માટે બી હા જુઓ અહીંયા લોકેશન જુઓ મિત્રો છે કે બાકી જોરદાર કોમેન્ટ કરી દેજો કા હા જુઓ કંઈક તો જુઓ મિત્રો અહીંયા જુઓ આવી રીતનું ફોટા શૂટિંગ જુઓ ઉપર થાય છે જુઓ કૌશિકભાઈ જુઓ કા કૌશિકભાઈ રેડી વ્યૂ આવે કે હા તો અહીંયા જુઓ મિત્રો અહીંયા આમ જુઓ આમ જુઓ કેટલા ઊંચે આવી જાય જુઓ તો તમને ખબર પડી જાય મોજ છે કે નહીં તંકા હા અહીંયા કિનાર દરિયા કિનારે અલગ જ મોજ હે જો અહીંયા કા દિલીપભાઈ ફાઇનલી મિત્રો આપણે મસ્ત ધારેથી આવી જશે ઘરે ના વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો મળશે અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય.